હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના દેશામૃતમાં પાનું 172 કાલે વાત કૃપાળદેવની આવેલી 166માં પત્રની કે સત મળ્યાંથી એ સુણીએ અને મળીએ સુણીએ શ્રદ્ધે છૂટવાની વાર્તાઓના આત્માથી ભણકાર થશે. એ વાત પ્રભુશ્રી પાસે વંચાઈ. એ પત્ર ત્યારે પ્રભુશ્રી કહે વાંક તો જીવનો છે કે ભાઈ સત મળ્યાંથી એટલે હું કેવી રીતે કલ્યાણ કરું, મને જ્ઞાની મળ્યા નહીં. તો કે મળ્યા પણ છે, પણ તને શ્રદ્ધાથી એમને તે સાંભળ્યા નથી અને એને આ પ્રમાણે કર્યું નથી, માટે વાંક તારો જ છે, જીવનો છે. જો જ્ઞાની કંઈ કરાવી શકતા હોય તે તો મારી કુટીને પણ કરાવી દે, પણ એમ થતું નથી. એટલે વાંક તો જીવનો છે, ખામી યોગ્યતાની છે, પોતાની યોગ્યતા નથી. નાની પુરુષનો બોધ આપણામાં પરિણમે એવી પરિણતિ નથી, ભાવ નથી. મોહ મૂંઝવે છે, મોહ. યોગ્યતા નથી. દર્શનમાં બળવાન છે, ચારિત્રમાં બળવાન છે. એટલે મોહની કર્મના બળને લઈને એક જ્ઞાની પુરુષનો ઉપદેશ પરિણમતો નથી, એટલે એના કયા પ્રમાણે વર્તન થતું નથી. પ્રભુશ્રી કે વાંક તો જીવનો છે, ખામી યોગ્યતાની છે. ત્યારે પહેલો મુમુક્ષુ કહે જીવ તો નથી ઈચ્છતો કે હું આમ કરું, ત્યારે કેમ થાય છે કે જીવ તો નથી તો મારે નથી કરવું આવું પાપ કોઈ પણ સંસારનું, છતાં કેમ થઈ જાય છે? ત્યારે પ્રભુશ્રી કહે તૃષ્ણા કરે છે, ખામી યોગ્યતાની છે. જળને તૃષ્ણા નથી, જીવને છે. જીવમાં ભૂલ કેટલી છે? તૃષ્ણા એટલે ઈચ્છા. એને આ જીવને અનાદિના ચારિત્રમોના કારણે નવી નવી ઈચ્છાઓ ઉગ્યા જ કરે છે, એને રોકી શકતો નથી. એ તૃષ્ણા કરે છે, કારણ ખામી યોગ્યતાની છે. યોગ્યતા હજુ આત્મજ્ઞાન પરિણમે એવી આવી નથી અને કર્મોનું બળ વિશેષ છે. તેને લઈને આ બધી ઈચ્છાઓ કરીને નથી કરવું તોય થઈને આમો પ્રવર્તે છે. પાછળ કર્મનો ધક્કો છે. દર્શનમો મૂળભૂત કારણ છે ને બીજું ચારિત્રમોને લઈને. તો જળને તો તૃષ્ણા નથી. તૃષ્ણા કોણ કરે? જીવ કરે. જીવને છે. જીવમાં ભૂલ કેટલી છે? તે શાની ભૂલ છે? પ્રવેશ કે ભૂલ શાની છે? ત્યારે મુમુક્ષુ કહે સમજણની ભૂલ છે. એને ખરેખર સુખ સામો છે અને દુઃખ સામો છે સમજાયું નથી, એટલે કે સમજણની ભૂલ છે. ત્યારે પ્રભુશ્રી કહે અનાદિની ભૂલ તો મિથ્યાત્વની છે, અજ્ઞાનની. એને પોતાના સ્વરૂપનું ભાન નથી કે હું કોણ છું, અને શરીરને જ પોતાનું સ્વરૂપ માને એ મોટામાં મોટી ભૂલ છે. પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું, આ મુખ્ય અજ્ઞાન છે, મૂળભૂત. પ્રભુશ્રી કે અનાદિની ભૂલ તો મિથ્યાત્વની છે. જીવને બધું થયું પણ સમકિત નથી આવ્યું. બીજું તો બધું મળ્યું, રાજાએ થયો, બધું થયું, નવ ગ્રેવિક સુધી પણ ગયો, પણ હજુ સમકિત નથી થયું. આત્માનો અનુભવ નથી થયો. એ મળીએ, એ સુણીએ અને શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. ત્યાર પછી મુકાવું થયું છે. ત્યાં સુધી બધી ખામી, સમકિત રૂપી એકડો ન મંડાય ત્યાં સુધી કે છે બધી જ ખામી. કેમ કે એની અંદરની સાચી રુચિ જ આત્મકલ્યાણ કરવાની ઉત્પન્ન થાય, એટલે એ ક્યાંથી આગળ વધી શકે? એટલે જ્યાં સુધી સમકિત નથી થયું ત્યાં સુધી બધી ખામી છે. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સમકિત એટલે સમ્યક દર્શન, આત્મજ્ઞાન. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સમ્યક દર્શન થયા પછી વમે નહીં તો 15 ભવે તો વધારેમાં વધારે એનો મોક્ષ થઈ જાય, પણ એ નથી થયો આપણો મોક્ષ. કેમ કે સમકિત થયું નથી. આત્માની શ્રદ્ધા, 6 પદની શ્રદ્ધા એ વ્યવહાર સમકિત છે.
આત્મસિદ્ધિમાં 6 પદ કહ્યા કે 6 પદના પત્રમાં એની શ્રદ્ધા એ વ્યવહાર સંકિત છે, એ નિશ્ચય સમ્યક દર્શનનું પ્રબળ કારણ છે. પણ એ વિચારે વારંવાર આત્મસિદ્ધિ વિચારી, 6 પદનો વિચારી એનો પત્ર, અને એ 6 પદની શ્રદ્ધા જો દ્રઢ કરી લે તો એનું કામ થઈ જાય, તો એને મરણનો ભય નહીં રહે. હું આત્મા છું, નિત્ય છું, મારો કોઈ કાળે નાશ નથી. અને કરતા ભોગતા પદની શ્રદ્ધા થાય તો કોઈ પાપ ન બાંધે, કરે નહીં, કેમ કે એના ફળ ભોગવવા પડશે. અને સર્વ દુઃખથી છૂટવાનું મોક્ષ છે, એનો ઉપાય પણ છે. તો એ જરૂર ઉપાય આદરીને સર્વ દુઃખનો નાશ કરે, પણ એ શ્રદ્ધા થાય તો. પ્રભુશ્રી કે અનાદિની ભૂલ તો મિથ્યાત્વની છે, જીવને બધું થયું પણ સંકિત નથી આવ્યું. એ મળે એ સુણીએ અને શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. ત્યાર પછી મુકાવું થયું છે, ત્યાં સુધી બધી ખામી, ત્યાર પછી ખરેખર એને ત્યાગ આવે છે સાચો અંતરથી. પછી બીજો મુમુક્ષુ કહે, આ મળ્યું છે, સાંભળીએ છીએ, શ્રદ્ધા કરીએ છીએ, ત્યારે હવે બીજું કયું? બીજો મુમુક્ષુ કહે કે આ આપણને આ સત્પુરુષ મળ્યા કૃપાલદેવ, આ એમનો ઉપદેશ સાંભળીએ છીએ, શ્રદ્ધા કરીએ છીએ, ત્યારે હવે બીજું કયું? આ સત્ય છે એમ ધારીને બેઠા છીએ, આ સત્પુરુષ છે એમ અમે તો ધારીને બેઠા છીએ, એમ બીજા મુમુક્ષુએ કહ્યું. ત્યારે પ્રભુશ્રી કહે, સાંભળ્યું અને સુણ્યું નથી. આપણે માનીએ કે અમે તો એટલા વર્ષથી સાંભળીએ છીએ, તો કે નથી સાંભળ્યું. સાંભળ્યું હોય તો તારા જીવનમાં આવે ત્યાં સુધી વર્તન નથી થયું, ત્યાં સુધી સાંભળ્યું જ નથી. પ્રભુશ્રી કે સાંભળ્યું અને સુણ્યું નથી, દર્શન થયા છે કે દર્શન? ઇકો વિનમુકારો જીણવર વસ વધમાણસ સંસાર સાગરો, તારી નરમ નારીંબા, નર હો કે નારી હો, એક જ ભગવાનને સાચા ભાવથી કરેલો નમસ્કાર એને સંસાર સમુદ્રથી તારી દે. ભાવ એવો ભાવ જ આવ્યો નથી. રોજના 100 કરીએ તો પણ કે છે ક્યાં એકે નમસ્કાર કર્યો નથી. એવો અંદરનો સાચો ભાવ એ હજુ આવ્યો નથી. એટલે પ્રભુશ્રી કે બધું સાંભળ્યું ન સાંભળ્યા બરાબર, જીવનમાં ક્યાં ઉતર્યું? પ્રભુશ્રી કે સાંભળ્યું અને સુણ્યું નથી, દર્શન થયા છે, પ્રશ્ન વિરામ. ભણ્યો પણ ગણ્યો નથી અને કરવાનું કર્યું નથી. શું સમજવાનું છે? સમજો કરે છે કે ભાઈ અમે તો જાણે શ્રદ્ધા થઈ ગઈ, અમે તો આ સાંભળીએ જ છે, તો શું અમને નથી બરોબર? તો પ્રભુશ્રીએ શું સમજો? શું સમજવાનું છે? સમજો કરે છે. સમજાઈ ગયું મને. અનાદિકાલથી સમજ્યા વગર ક્યાં રહ્યો છે? આમ ઉપલક રીતે બુદ્ધિ ગમે તો અનાદિકાલથી કર્યું છે. એમ આપણી દેહથી આત્મા ભિન્ન છે, આપણને ખબર જ છે ને. પણ એ તો વાણીમાં, બોલવામાં. અને આત્મા કોઈ દિવસ મરતો નથી એમ આપણે ગમેલું ઠોકીને કહીએ, પણ અહીંયા સાપ આવ્યો હોય તો ખબર પડી જાય, બધા ઉઠીને ભાગીએ. પછી કે આત્મા તો મરતો નથી, મારે સાપ શું કરવાનો? પણ આપણું બદલું ઉપલક્યું, અંદરમાં પરિણમન નહીં. જ્યારે કૃપાલ કે જે સાચા જ્ઞાન તો ભાગ આવીને જો ખોળામાં બેસે તો એને ભય નહીં લાગે કે મારા આત્માનો વાળ વાંકો ન કરી શકે. પણ એને તો પરિણમ્યું છે, આપણે પરિણમ્યું નથી. એટલે કે છે અનાદિકાલથી સમજ્યા વગર ક્યાં રહ્યો છે? પણ એ સમજવું ને જાણવું, પણ જે સમજવું ને જાણવું છે તે જાણ્યું. મેં તો કે બધું સમજો, મને બધી ખબર, એમ જીવ કહે, પણ જે સમજવું છે, જે જાણવું છે તે જાણ્યું? પ્રશ્ન વિરામ. પ્રભુશ્રી કહે પછી એગમ જાણી સે સવમ જાણી. એક આત્માને જાણતા સર્વ લોકને જાણીશ, પણ આત્માને જાણ્યો નથી, માટે જાણ્યું નથી. પ્રભુશ્રી કે માટે જાણ્યું નથી કહેવાનું મતલબ પ્રતીત અને શ્રદ્ધા. પ્રતીતિ લાવ, શ્રદ્ધા લાવ. નાની કહે તે વાત માન્ય કર,
વાત છે માન્યાની. કહેવાનું પ્રતીત અને શ્રદ્ધા આ કામ છે, આ કરવાનું છે કામ. છ પદ આત્મા છે, નિત્ય છે વગેરે જે જ્ઞાનીય કે તેની પ્રતીતિ લાવ, શ્રદ્ધા લાવ કે એમ જ છે, આ કામ છે. જગત આખામાં શ્રદ્ધા અને પ્રતીત કરે છે તે નહીં, જે કરવાની છે તે. જગત આખામાં શ્રદ્ધા અને પ્રતીત કરે કે ભાઈ આ ફલાણા દેશ છે, ફલાણું દુનિયાની બધી વાતો માને, પણ નાની કહે તેમ ન માને. જ્યોતિષ કહે કે તારું આ વર્ષમાં મરણ છે તો એ વાત માન્ય થાય, પણ નાની કે છે તે નથી મનાતી. એક પ્રસંગ છે પ્રભુશ્રીજીનો. પ્રભુશ્રીજી ઉપર હતા, ઉપર રૂમમાં, અને નીચે વઢવાડ ચાલે 2 જણને. એટલે પ્રભુશ્રી એમને ઉપર બોલાવ્યા કે અલ્યા કેમ વળતા હતા, શું બોલતા હતા? તો કે પ્રભુ આ મને કે છે તું ગધેડો છે. એટલે હું કહેતો હું કઈ ગધેડો છું? ત્યારે પ્રભુશ્રી શું કહે કે પ્રભુ અમે તને રોજે કહીએ છીએ કે તું આત્મા છે, આત્મા છે, એ વાત તો તું માનતો નથી, તારે ગળે જ ઉતરતી નથી, અને એને એક વાર તને ગધેડો કહ્યો તે તને ઉતરી ગઈ, એટલામાં તું ગધેડો થઈ ગયો. અમે તને કેટલી વાર કહીએ છીએ, હજારો વાર તું આત્મા છે, એ તો વાત બેસતી નથી, અને એક વાર ગધેડાથી એ વાત માની લીધી. એમ આ જીવને આ સંસારની બધી વાતની શ્રદ્ધા થાય, પણ નાની કે મનાતું નથી. એ ગધેડો કહેવાથી કે આત્મા ગધેડો થઈ જાય? નાની કે બધું ફોક સમજવું, ગમે તે બોલે આપણે ક્યાં અડે? આત્મા કોઈના કહેવાથી કંઈ ગધેડો થઈ નહીં જાય, અને આપણને કોઈ જ્ઞાની કહી દે તેથી પણ નાન પણ ના આવે. એ તો સમકિત તો છે તે છે, વાત તે વાત છે, દશા તે દશા છે, દશા તે વાત નથી, ને વાત તે દશા નથી. એમ કોઈ ગમે તેમ કહે એ આપણે ન લગાડીએ મનમાં તો આપણને કંઈ દુઃખ નથી, પણ નાની કહે વાત માનવી જોઈએ. નાની કહે કે તું આત્મા છું અને તારો કોઈ વાળ વાંકોય નહીં કરી શકે, તને કોઈ મારી ન શકે, તને કોઈ ગાળ પણ નહીં દઈ શકે, કેમ કે તને જોતો જ નથી. એ વાત જો સમજાઈ જાય તો ગમે તે બહારનું વર્તન કોઈનું આપણને કોઈ દુઃખ થાય નહીં. એટલે જગત આખામાં શ્રદ્ધા અને પ્રતીત કરે છે તે નહીં, જે કરવાની છે તે. જે કરવાની છે તે તો કરી નથી. જૈસી પ્રીતિ હરામ કી તૈસી હર પર હોય, ચલ્યો જાય વૈકુંઠ મેં પલ્લો ન પકડે કોઈ. પ્રભુશ્રી આ ગાથા ટાંકી મહાત્માની. જૈસી પ્રીતિ હરામ કી, વિષયોની, 5 વિષયોની, તૈસી પ્રીતિ હર પર હોય. જેવો પ્રેમ સંસારના 5 વિષયોમાં છે તેવો પ્રેમ જો હર એટલે હરિ પરમાત્મા પ્રત્યે જો થાય તો ચલ્યો જાય વૈકુંઠ મેં. એ ભક્તિના બળે તે વૈકુંઠ એટલે મોક્ષે પહોંચી જાય. પલ્લો ન પકડે કોઈ, એનો કોઈ પલ્લો પકડનાર નથી, એની બાય ઝાલનાર નથી કે તું કેમ મોક્ષે જાય. પણ એ પ્રેમ પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તે જોડે. અનાદિનો પ્રેમ જે સંસારમાં છે શ્રીપુત્રાદિ પ્રત્યેનો, એ જો છૂટે તો જ ભગવાન પ્રત્યે પ્રેમ થાય, અને એ પ્રેમ થાય તો સીધો ચાલ્યો જાય. એટલે પ્રભુ કે પ્રભુ હરખ આવ્યો નથી, હર્ષ ના આવ્યો, ભગવાનના વચનો પ્રત્યે પ્રેમ જ ના આવ્યો, એટલે રજડે છે, ભક્તિ જ ના આવી. ભક્તિ વિના નવી મુક્તિ હુવે કોઈ ભક્તને, હો લાલ હુવે કોઈ ભક્તને. ભક્તિ ના આવે, ભગવાનના ગુણો પ્રત્યે પ્રેમ ના આવે, ત્યાં સુધી કોઈ મુક્તિને ન પામે. જૈસી પ્રીતિ હરામ કી તૈસી હર પર હોય, ચલ્યો જાય વૈકુંઠ મેં પલ્લો ન પકડે કોઈ. એવી અહીં સતમા થઈ છે. ઉપર કહ્યું ને મોક્ષે બીજા કે બધું સમજાઈ ગયું, અમે તો માનીએ છીએ, તમે કોઈ સત્ય છે સમજાઈ ગયું એમ માન્યા,
એટલે પ્રભુશ્રી કે આ જે વાત, આ જે પ્રીતિની વાત કરી, રામની પ્રીતિ છૂટીને હર પર થઈ છે, એવી અહીં સતમાં પ્રીતિ થઈ છે. પ્રીતિ અનંતી છે, એ વગરનું કોઈ છે નહીં. પ્રેમ એ આત્માની મૂડી છે, એ વગરનું કોઈ નથી. પણ પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. એવી પ્રીતિ આ જગતમાં પૈસા, ટકા, છોકરા, છૈયા ઉપર થાય છે, તેવી આત્મા ઉપર થઈ નથી. જેવો આપણને પ્રેમ પૈસા ઉપર, પોતાના છોકરા, છૈયા એટલે સ્ત્રી વગેરે આદિ પ્રત્યે જેટલો પ્રેમ આવે તેટલો આત્મા ઉપર આવ્યો નથી. બીજી વાતોમાં પ્રેમ આવે છે તેવો આત્મા ઉપર નથી આવ્યો. આંટી છે, ભૂલવણી આવી છે. આંટી પડી ગઈ, એ આંટી જેમ ખોલવી મુશ્કેલ થઈ પડે, તેમાં પ્રેમમાં એવો ગૂંચવાઈ ગયો છે સંસારમાં કે ત્યાંથી એ પ્રેમ છોડવો અઘરો પડે છે. આ તો આંટી છે, ભૂલવણી આવી છે. આ તો કંઈક છે, ભૂલવણી છે, જરૂર છે, ભૂલો પડી ગયો છે જીવ સંસારમાં. પાણી એટલે બોધ ન મળ્યો હોય ત્યાં સુધી તરસ હોય, પાણી ન મળ્યું હોય તો તરસ છીપે નહીં. તેમ સત્પુરુષનો બોધ ન મળે ત્યાં સુધી એને ભાન થાય નહીં, સત સમજાય નહીં. આને પાણી નથી મળ્યું એટલે એને સાચી સમજણ હજુ આવી નથી. આ જીવમાં ભૂલ અને ખામી છે, આ જીવમાં ભૂલ અને ખામી છે. ભૂંડું કર્યું પ્રમાદે ને આળસે. થશે શું ઉતાવળ છે, કરીશું. આ પ્રમાદે ને આળસે ભૂંડું કર્યું છે. ભૂંડું કર્યું પ્રમાદ અને આળસે. આ ચક્ષુથી જુએ છે, દિવ્ય ચક્ષુ નથી. માટે બહાર દ્રષ્ટિથી બહારના ફળ મળ્યા. આ ચર્મ ચક્ષુથી જુએ છે અને રાગદ્વેષ કરે છે. દિવ્ય ચક્ષુ, જ્ઞાન ચક્ષુ આવ્યા નથી, માટે બહાર દ્રષ્ટિથી બહારના ફળ મળ્યા. એટલે જ્યાં દ્રષ્ટિ કરીને જેમાં રાગદ્વેષ કર્યો ત્યાં તેને ફરી નવા જન્મ લેવા પડ્યા. બહાર દ્રષ્ટિથી બહારના ફળ મળ્યા. અંતરાત્મા જાણ્યો નથી. મુખ્ય વાત આ છે. પોતે કોણ છે? દ્રષ્ટા પર દ્રષ્ટિ જવી જોઈએ, પણ એ કે છે અંતરાત્મા જે પરમાત્મા જેવો છે તેને આ જીવે જાણ્યો જ નથી અનાદિકાળથી. આ દેહને જ્યાં જ્યાં જન્મ્યો તે રૂપ પોતાને માન્યું. જેમ કે આ મનુષ્યમાં આવ્યા તો મનુષ્ય, એમાં વળી કોઈ સ્ત્રી અવતાર, કોઈ પુરુષ તો હું તો પુરુષ, હું તો સ્ત્રી, અથવા હું તો વાણિયો, હું તો બ્રાહ્મણ. આ બધું જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ નથી તે માની બેઠો. અંતરાત્મા જાણ્યો નથી. મુખ્ય વાત આ છે, તેને જાણવો જોઈશે. ત્યાં દર્શન થાય. અનંતવાર સાધન કીધા, કંઈ હાથ ન આવ્યો. પુરુષ કે અનંતવાર સાધન કર્યા પણ હજુ સુધી કંઈ હાથમાં આવ્યું નથી. આ પ્રમાણે જ્યાં સુધી જ્ઞાની કહે તેમ માન્ય ન કરે ત્યાં સુધી આનું કોઈ કાળે ઠેકાણું ન પડે. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. સદગુરુ દેવ કી જય. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં પાન 172 ઉપર જણાવે, વહ સાધન બારયનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પર્યો. વહ સાધન બારયનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પર્યો. શ્રીમદ રાજચંદ્ર અનંતવાર જપ તપ કર્યા, અનંતવાર દીક્ષા વગેરે લીધી. વ સાધન બાર અનંત તદપી તો પણ કછું હાથ હજુ ન પર્યો, હજુ કંઈ હાથમાં ના આવ્યું, જ્ઞાન પ્રાપ્તિ નહીં થઈ. એના વિશે હવે પ્રભુશ્રી બે લીટીઓ કહીને કંઈક રહ્યું તે જે કર્તવ્ય છે તે રહ્યું. કંઈક બાકી રહ્યું ત્યારે જ ના થયું. કેમ કે આટલો બધો પુરુષાર્થ કરવા છતાં કેમ ભોગ ગયું? તો કે એમાં જે કરવાનું હતું તે રહી ગયું.
આત્માર્થે આત્માના લક્ષ્ય આત્મશુદ્ધિને અર્થે કરવાનું રહી ગયું. એના માટે જ્ઞાનીની આજ્ઞા છે. પણ લક્ષ્ય જો આત્માર્થનું ન થાય અને પુણ્યનો થાય, દેવલોકનો થાય, ઇન્દ્રિય સુખનો થાય તો બધું ભોગ છે. કંઈક રહ્યું તે જે કર્તવ્ય છે તે રહ્યું. વિઘ્ન ઘણા છે. વિઘ્ન એટલે કર્મ, તે આડા ફરે છે. મુખ્ય આ છે. એટલે કે દર્શનમાં આડો આવે મિથ્યાત્વ, એને સમ્યક શ્રદ્ધાન થવા નહીં દે. અને શ્રદ્ધા નહીં થાય તો આજ્ઞા ક્યાંથી આરાધે? જ્ઞાની પુરુષો પ્રત્યે વિશ્વાસ જ ના આવે તો એની આજ્ઞા જીવનમાં ના ઉતરે. મુખ્ય આ છે, તે ન હોય તો તેને દેખાય એવું છે. તે આજ્ઞા કે શ્રદ્ધા ન થઈ હોય એને ખબર પડે એવું છે. મૂળ મતલબ શું છે? બધી વસ્તુ જપ તપ ક્રિયા કમાણી કરી તેનું ફળ મળ્યું અને મળશે, પણ કરવાનું નથી કર્યું. તે શું છે તે શોધી કાઢો. પ્રભુશ્રીએ મૂળ કહેવાનું શું આશય કે અનંતવાર જે જપ તપ ક્રિયા બધી કરી તેના ફળ પણ મળ્યા. કોઈ ક્રિયા વાંજણી નથી, ફળ આવે જ. બધા ફળ મળ્યા, દેવલોકય મળ્યા, પણ જન્મ મરણથી મુક્તિ નહીં થઈ. જપ તપ ક્રિયા કમાણી કરી તેનું ફળ મળ્યું અને મળશે. હમણાં પણ ક્રિયાઓના તો ફળ મળશે દરેક ક્રિયાના, પણ કરવાનું નથી કર્યું. જે કરવાનું છે આત્મશુદ્ધિ લક્ષે, અંદરની વાસનાઓ કાઢવાની, સંસારમાં સુખ બુદ્ધિનો નાશ કરવાની એ વૃત્તિ જ નહીં ગઈ. તે શું છે તે શોધી કાઢો. ત્યારે પહેલે મોક્ષે કહ્યું સમ્યક દર્શન એ નથી થયું માટે રજડ્યો. ત્યારે પ્રભુશ્રી કહે જુઓ આ આવ્યું તે જ કહેવાશે. જરૂર કે આ જ નથી થયું એ જ કહેવાશે, પણ આ નથી આવ્યું, પણ એ સમ્યક દર્શન જીવને નથી આવ્યું. પછી પોતે જ કહે છે સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહે. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહે. સમ્યક દર્શન નથી પામ્યો, તેના કારણે જ આ ચાર ગતિમાં રજડ્યો છે. જપ નથી પામ્યો એટલે જપ તપ બીજા સાધન બધા પછી છે. પેલા શ્રદ્ધારૂપ એકડો જોઈએ. ભગવાને કહેલું તત્વ તેમાં શ્રદ્ધા જોઈએ. એ રૂપ એકડો હોય તો જ એ બધા મીંડા કામના. પછી બધી ક્રિયા નાનીની શ્રદ્ધા અને એની આજ્ઞા પ્રમાણે કરે તો સમ્યક છે. એને જેમ કહ્યું એમ કરવું. બધા પછી છે બીજા સાધન. સિદ્ધાંતમાં સારમાં સાર શું કીધો છે? શું કરવું? પ્રભુશ્રીએ સિદ્ધાંતમાં સારમાં સાર શું કહ્યું? શું કરવું, શું કરવા કહ્યું? ત્યારે પહેલો મોક્ષ શું કહે? સત શ્રદ્ધા કરવી. સત એટલે આત્મા. નાનીએ જેમ કહ્યું તેમ આત્માની શ્રદ્ધા કરવી કે હું દેહથી ભિન્ન આત્મા જ છું. આ મૂળભૂત ખાસ વાત છે. કયું જ્ઞાન તેનું નામ ખાસ. ખાસ ને ખાસ. પહેલું આ જોઈએ. પ્રથમ આત્મા છે એ પહેલા વાત બેસવી જોઈએ. હું શું કહે? સત શ્રદ્ધા કરવી. પ્રભુશ્રી કહે આવી જુઓ બીજું ક્યાંથી નીકળશે? આ જ વાત છે એટલે બીજું ક્યાંથી નીકળશે? પણ ઓળખાણ નથી. હજુ જ્ઞાની પુરુષની સાચી ઓળખાણ થઈ નથી, એટલે એમના પ્રત્યે વિશ્વાસ શ્રદ્ધા પ્રતીતિ આવી નથી. આવે જાય છે, બેસે ઉઠે છે, પણ ઓળખતો નથી કે અહીંયા સત્પુરુષ પાસે આવે છે, જાય છે, બેસે છે, ઉઠે છે, પણ હજુ જોઈએ એવું ઓળખાણ પડતું નથી. જેમ કોઈ કાંડું ઝાલીને કહે કે લે જો આ ઓળખ્યો. જેમ સંસારમાં રાત દિવસ એક ઠેકાણે ભેગા મળતા હોઈએ, પણ કોઈકની ઓળખાણ ન હોય અને બીજો ભાઈ બતાવે કે આ ફલાણા ભાઈ, ત્યારે કહે કે અરે એ તો આપણા ભેગા રહેતા હતા, પણ મેં તો ઓળખ્યા નહીં. પછી પસ્તાય. માટે ઓળખાણ મોટી વાત છે. ઓળખે જ છૂટકો.
ઓળખે જ છૂટકો. કોઈ કાળનું પ્રવેશ કે કાંડું ઝાલીને આપણને કહે કે લો આ ઓળખો, તો આપણે દ્રષ્ટાંતિ કહ્યું જેમ સંસારમાં રાત દિવસ ભલે ભેગા બેસતા હોઈએ પણ આ ઓળખાણ ન હોય, પણ કોઈ કે આ તો ફલાણા ભાઈ, ત્યારે કે અરે હો આ ફલાણા ભાઈ, આપણે રોજ ભેગા જ રહેતા હતા પણ કોઈ દિવસ ઓળખ્યા નહીં તમને, તેમ પછતાય. તેમ ઓળખાણ એ મોટી વાત છે. ઓળખે છૂટકો. જપ તપ બધા સાધન પછી છે, પહેલા ઓળખાણ. સિદ્ધાંતનો સાર શ્રદ્ધા પરમ દુલ્હા. આ તો ભગવાને ગૌતમ જેવાને કહ્યું છે. ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર એમ કહે કે સતની શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે. પરમ દુર્લભ, અતિ દુર્લભ છે. આપણે એ માનીએ કે આપણને આત્માની શ્રદ્ધા છે જ, પણ નાની કે હજુ આ તો પરમ દુર્લભ વસ્તુ છે. અસ્તિત્વ ભાષે તો એ ઊભો ન રહે, એને રાત દાડો પુરુષાર્થ એનો જ હોય. પછી બીજી વાત, પહેલા ઓળખે છૂટકો. જપ તપ બધા સાધન પછી છે, પહેલા ઓળખાણ. સિદ્ધાંતનો સાર શ્રદ્ધા પરમ દુલ્હા. આ તો ભગવાને ગૌતમ જેવાને કહ્યું છે. કહેવાની મતલબ સારમાં સાર શ્રદ્ધા કહેવાની છે. સારમાં સાર આ વસ્તુ છે. એટલે શ્રદ્ધાથી જે ભ્રષ્ટ થયો તે જ ખરેખર ભ્રષ્ટ છે. ચારિત્રથી ભ્રષ્ટ થયેલો ઠેકાણે આવે, પણ મૂળ શ્રદ્ધાથી જ ભ્રષ્ટ થયેલો એ તો કોઈ કાળે બુঝે નહીં, અર્થાત ઘણો કાળ પણ વહી જાય. એટલે શ્રદ્ધા મુખ્ય વસ્તુ છે. કહેવાની મતલબ સારમાં સાર શ્રદ્ધા કહેવાની છે. ભણકાર થશે એટલે સાચી શ્રદ્ધા જ્યારે આવશે ત્યારે તો અંદરથી જ ભણકાર થશે, છૂટું છૂટું ના. એ નથી થતા તો આપણને સાચી શ્રદ્ધા હજુ આવી નથી. જ્યાં ચક્રવર્તીની પદવી પામ્યો ત્યાં નવે નિધાન ચાલ્યા આવે, લેવા જવું ન પડે. ચક્રવર્તી જે પદવી પામ્યો હોય તો એને કંઈ નવે નિધાન લેવા જવું નથી પડતું, આપોઆપ મળી આવે પુણ્યથી. માટે ભણ્યો હોય અભણ હોય પણ જે જાણ્યું તે નવી જાણું, નવી જાણ્યું તે જાણું, આ નક્કી નથી થયું. થાય તો પછી ફિકર નહીં. ભણેલો હોય કે અભણ હોય, પણ જે અનાદિકાલથી પોતાના સ્વરૂપને નથી જાણ્યું તે હવે જાણવું, અને આજ દિવસ સુધી બધી જાણ્યું તે બધું ફોક, એ હજુ નથી થયું, હવે આ કરવાનું. અને એ જો થઈ જાય આ તમારી શ્રદ્ધા તો પછી ફિકર નહીં. થાય તો પછી ફિકર નહીં. પછી બધી વાતમાં લહેર રહે, પછી કોઈ પણ વાતમાં એનો આનંદ રહે. નાનીના ગમમાં અને જેમ નાખે તેમ સમા. કેમ કે નાનીની એ અવળી, જ્ઞાનીનું લક્ષણ આ સમકીતીનું કે અવળાનું સવળું કરે. જ્ઞાન આવ્યા પછી એની બધી વિચારધારા, એનું જ્ઞાન બધું સમ્યક થઈ જાય છે. એટલે જ્ઞાનીના ગમમાં અને જેમ નાખે તેમ સમા. મર પછી ગાંડો થાય, ઘેલો થાય, રોગ આવે, વ્યાધિ આવે, ફિકર નહીં. પછી સમકીતી કે છે ભલે ગાંડો થાય, ઘેલો થાય, રોગ આવે, વ્યાધિ થાય તોય ફિકર નહીં. જે પ્રોશી કે અમારે આ તાવલી ચઢે, ચકરી ચઢે, બેભાન થઈ જવાય, છતાં દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. એટલે રોગ પણ એને સુખનું કારણ થાય. અને ઉડતું માને કે એટલા આપણા કર્મ નિર્જર્યા, એટલો ભાર ઓછો થયો, એટલે બધું સવળું થઈ જાય છે. ને પછી વ્યાધિ આવે તોય ફિકર નહીં. બીજો મુક્ષુ કહે કૃપાલદેવના વચનો, વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી નાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે. તથાપી જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગ્યની વાસના થઈ છે તે પ્રમાણે તે રોગને જીવ તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.
જ્ઞાની પુરુષોને વિશેષ રોગથી શરીર કંપાય પણ ખરા, શરીર બળ ઘટી જાય, નિર્બળ થાય, મંદ થાય, રૌદ્ર પણ લાગે, ભ્રમાદિનો ઉદય પણ વર્તે. પણ જે પ્રમાણે એને બોધ પરિણમ્યો છે, વૈરાગ્ય અંતરમાં પરિણમ્યો, તે પ્રમાણે તે રોગના ઉદયમાં પણ એ સંભાવને ભેદે છે, અથવા ત્યાં પણ તેની જાગૃતિ છે. પ્રભુશ્રી કહે આનો અર્થ ચોખ્ખો સમજવો જોઈએ. કૃપાલદેવે આ શું કહ્યું? એનો અર્થ ચોખ્ખો સમજવો જોઈએ. ભ્રમ આદિ રોગ થયો છે તો પણ શું વેદે છે? એને ભ્રમ થઈ ગયો કોઈ પણ, એટલે ચકરી ચડે વગેરે, તો પણ એ શું વેદે? હા, આટલું કે ચોખ્ખું કહી દો. પ્રભુ કે આનો અર્થ સમજવો જોઈએ. આટલું ચોખ્ખું કહી દો. ગાંડો ઘેલો થયો તો પણ જીવને વિશે જે પ્રમાણે બોધ અને વૈરાગીની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ વેદે છે. તે પ્રમાણે આ વાત મર્મની ગઈ તે સમજાણી. એટલે રોગ એ આદિ પણ એને સવળા પરિણમે, કેમ કે આત્મા જ્ઞાન વૈરાગ્યુક્ત છે. આ વાત મર્મની ગઈ તે સમજાણી. વૈરાગ્ય આત્મા છે, બોધ આત્મા છે. બીજા બોધ ઘણા સાંભળ્યા, અનંત વાર સાધન કર્યા, પણ તે નહીં. અહીં કેવો છે સતબોધ. જેને આ ગેડ અને આંટી બેસી ગઈ છે તે ન ફરે. જેને દેહથી ભિન્ન આત્માનો અનુભવ થઈ ગયો, જેને આ ગેડ બેસી ગઈ એ હવે કે નહીં ફરે. ડાયો માણસ હોય પણ માંદગીના કારણે ગાંડપણથી બોલે ને લવારો કરે, આવું થયું. પણ અંતરમાં એવી ગેડ બેસી ગઈ છે કે બધું આત્માથી ભિન્ન છે. ટાળ તાવ બધાને જાણનાર થયો, ભેદી થયો. આ ફરક પડી ગયો કે સંસારી જીવો ગમે એટલો ડાયા માણસ હોય પણ માંદગીનો ઉદય આવે ત્યારે ગાંડપણમાં બોલે, લવારી કરે. પણ અંતરમાં તો જ્ઞાની પુરુષને એવી ગેડ બેસી ગઈ છે, ગમે તે રોગ પીડા આવે તો પણ, કે આ બધું મારાથી ભિન્ન છે. હા, એ શ્રદ્ધા ફરેલી. આ અંતરંગ અનુભવ છે એનો જ્ઞાનીઓને. એટલે કે જે એને અંદરમાં એવી બેસી ગયું છે કે બધું આત્માથી ભિન્ન છે. ગમે એટલી ટાળ કે તાવ આવે કે રોગ આવે પણ એનો એ તો જ્ઞાતા દ્રષ્ટા રહે છે. આ અનુભવનો વિષય છે, બહારથી દેખાય નહીં પણ અંદરથી એને જોયા કરે છે. એટલે કે દૂર એને દૂરથી એના શરીરથી દૂર થઈને ભિન્ન થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. ટાળ તાવ બધાને તે જાણનાર થયો, ભેદી થયો. ભેદનો ભેદ જાણ્યો છે. તે સંસારની વાસના વિકલ્પો વગેરેથી આત્માને જુદો પાડે. એટલે કે બધામાંથી પોતે જુદો પડે. જે આ દેહને આત્માનો ભિન્ન જે સાક્ષાત અનુભવ થઈ ગયો, તો જ્ઞાની કે આવા બધામાં એની વાસના નથી, એને વિકલ્પ નથી, એને આસક્તિ નથી, એટલે બધાથી જુદો પડે અંદરથી. એટલે બધામાંથી પોતે જુદો પડે. માટે ભેદનો ભેદ સમજે કામ થાય. આ અંતરંગ આત્મશુદ્ધિ થાય ત્યારે જ કામ થાય એવું છે. ભેદનો ભેદ સમજે કામ થાય. એટલે આ જે અંતરંગ ભેદ પાડવો એનું જે રહસ્ય છે, કેમ અંતરંગ ભેદ પાડવો, એટલે દેહથી આત્માને ભિન્ન કેવી રીતે અનુભવવો, એ જે રહસ્ય છે એ જ્ઞાની બતાવે અને એને સમજાઈ જાય. ભેદનો ભેદ, ભેદ એટલે ભેદ જ્ઞાન કરવાનો, ભેદ એટલે એનું રહસ્ય. એ જો સમજાઈ જાય તો એનું કામ થઈ જાય. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત હૈ, એ ગત એને સમજાઈ જાય તો એનું કામ થઈ જાય. ભેદનો ભેદ સમજે કામ થાય. કોઈ ટુકારો કરે, મારે, કાપે, છોલે, કકડા કરે તો પણ કંઈ નહીં. આ ભેદ સમજાયો. આપણને તો એક ટુકારો સહન નહીં થાય કે કોઈ મારે, જુડે તો કેટલું દુઃખ થાય, સામો થાય. જ્યારે કે જે જ્ઞાનીને કોઈ ટુકારો કરે, મારે, કાપે, છોલે, કકડા કરે
તો પણ કંઈ નહીં, ત્યારે આત્મા સમજાણો કહેવાય. ત્યારે આત્મા સમજાણો કહેવાય. કેમ કે એ કોને થાય? તો શરીરને થાય, મને છે જ નહીં, હું તો આ દેહથી ભિન્ન છું. એવી સાચી સમજણ જેના અનુભવમાં આવી છે તેને કે છે આવું ગમે તેવું થાય તો પણ આત્મા સમજાણો કહેવાય, તો ભેદજ્ઞાન થયું કહેવાય. આહોરમાં પ્રભુશ્રી કહ્યું હતું કે કોઈ અમને ચંદનનું વિલેપન કરે કે કોઈ કુહાડાથી કાપે, બંને પ્રત્યે પ્રભુ અમને તો સમ છે. અમને કોઈ પ્રત્યે કે ભાઈ આ અમને પૂજે એટલે અમારો શિષ્ય જે ભગત છે અને આ અમને દુઃખ આપે એટલે અમારો શત્રુ છે, એવો ભાવ અમને નથી. કે આ ભેદજ્ઞાનનું કારણ, ભેદનો ભેદ જેને સમજાઈ ગયો છે. માટે છોલે કકડા કરે તો પણ કંઈ નહીં, ત્યારે આત્મા સમજાણો કહેવાય. મતલબ સમજવાની જરૂર છે. આત્માને સમજવો, જેણે જાણ્યો તેણે જાણ્યો, તેને સારું નબળું બને પણ કંઈ પણ લાગે નહીં. જેને આ વાત સમજાઈ ગઈ તેને સારું નબળું બને તો પણ કંઈ લાગે નહીં, બીજું નહીં માને. આવ્યું તે જવા આવ્યું છે, બાંધેલું છૂટે છે. તે તો જ્ઞાની શું માને? અમારું બાંધેલું આવ્યું, બધું છૂટે છે. તે કોઈ ભેદીને ખબર છે. જેને ભેદનો ભેદ જાણ્યો એવા જ્ઞાની પુરુષને આ ખબર છે. જેણે આત્માને જાણ્યો તેને બાંધેલું છૂટે છે, બીજો બંધાય છે. માટે જાણી છૂટકો. જેણે આ વાત સમજાઈ ગઈ, દેહથી ભિન્ન આત્માનો અનુભવ થયો, એની પ્રતિક્રિયા છૂટવા માટે છે, બાકી બધા બંધાય છે. માટે જાણીએ છૂટકો. વાત આ છે આગમ સિદ્ધાંતમાં પણ એને એ જ છે. એગમ જાણે છે સવમ જાણી, એકને એક એ શાશ્વતો છે. બસ સર્વ કે સિદ્ધાંતમાં પણ આગમો આ જ વાત છે કે એક આત્માને જાણતા સર્વ લોકને જાણીશ. એગમ જાણી છે સવમ જાણઈ, એકને એક એ શાશ્વતો છે. એ શાશ્વત એવો આત્મા જે પોતાનો છે એને જાણી લીધો કે એનું કામ થઈ ગયું. એગો મેં સત્સદ્દો અપ્પા નાણ દંસણ લક્ષણો શેષા મેં બાહિરા ભાવા સવે સંજોગ લક્ષણ. એગો મેં સત્સદ્દો એટલે શાશ્વતો આત્મા એ જ હું છું. નાણ દર્શન લક્ષણ વાળો, શેષા મેં બાહિરા ભાવા સબ બીજા ભાવો મના મારાથી બહાર છે. સવે સંજોગ લક્ષણા, સંજોગ લક્ષણ સંયોગ છે બધા. મારો તો એક આત્મા. એની સગાઈ કોણે કરી છે? એક સગાઈ કરી દે તો થઈ રહ્યું. સગાઈ કરી નાખો. અત્યારે મનુષ્યમાં સગાઈ કરવાનું કર્તવ્ય છે. સમકિત સાથે સગાઈ કરી લો, સંબંધ જોડી દો. એની સગાઈ કોણે કરી છે? સમ્યક દર્શન કોણે પ્રાપ્ત કર્યું? એક સગાઈ કરી દે તો થઈ રહ્યું. સગાઈ કરી નાખો. અત્યારે મનુષ્યમાં સગાઈ કરવાનું કર્તવ્ય છે. સમ્યક દર્શન સાથે સગાઈ કરો. એટલે સંબંધની ગાથા મૂકી પ્રભુશ્રી બોલ્યા, સમકિત સાથે સગાઈ કીધી સપરિવાર સુગાઢી, મિથ્યામતી અપરાધન જાણી ઘરથી બહાર કાઢી. હો મલ્લીજીન એ અબ શોભા સારી. સમકિત સાથે સગાઈ કીધી, આખા પરિવાર સમ્યક દર્શનો છે એના બધા સાથે ગાઢી સગાઈ કરી અને મિથ્યા માન્યતા રૂપ જે મતિ હતી અને અપરાધન જાણી ઘરથી બહાર કાઢી. મિથ્યાત્મને હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના ઉપદેશામૃતમાં પાનું 174 એમાં પ્રભુશ્રીજી જણાવે છે, સમકિત સાથે સગાઈ કીધી સપરિવાર સુગાઢી. સમકિત સાથે સગાઈ કીધી સપરિવાર સુગાઢી, મિથ્યામતી અપરાધન જાણી ઘરથી બહાર કાઢી. હો મલ્લીજીન એ અબ શોભા સારી, એ અબ શોભા સારી. હો મલ્લીજીન એ અબ શોભા સારી.
સમકિત સાથે સગાઈ કીધી. સગાઈ એટલે સંબંધ. કોની સાથે જોડ્યો? સમ્યક દર્શન સાથે. આત્માની મિથ્યા માન્યતાઓ જે અનાદિની હતી, અગૃહિત મિથ્યાત્વ કે ગૃહિત, એ બધાને તો ઘરમાંથી બહાર કાઢી. સપરિવાર સમ્યક દર્શનો જેટલો પરિવાર છે એ બધા ગુણો સાથે ગાઢ સંબંધ બાંધ્યો અને વિપરીત માન્યતારૂપ દેહમાં આત્મબુદ્ધિ મિથ્યાત્વ જે સર્વ પાપોનું મૂળ, એ બધાને ઘરથી બહાર કાઢી. ઓ મલ્લીજીને એ અબ શોભા સારી. એ જ તમારી શોભા છે કે આપે ગુણોને ગ્રહણ કરી લીધા અને બધા દોષોને તો બહાર કાઢી મૂક્યા. હવે પ્રભુશ્રીજી એના ઉપર કહે, મિથ્યાત્વ વગર કાંઈ છે મૂકવાનું? આ બધા કર્મોનું મૂળ છે. શાસ્ત્રોમાં કર્મનું વૃક્ષ બતાવે 158 પ્રકૃતિઓ, બંધ પ્રકૃતિઓ, એમાં મૂળમાં તો મિથ્યાત્વ. આ મૂળિયું જ છે. મૂળિયું કપાઈ જાય, બધા કર્મો સુકાવા માંડે, જવા માંડે. જેમ મૂળિયું કપાઈ ગયું, ઝાડના પાન બધા સુકાઈ જાય, તેમ બધાનું મૂળ જ મિથ્યાત્વ. મિથ્યાત્વ વગર કાંઈ છે મૂકવાનું? અને મૂકો, બધું આપોઆપ મુકાઈ જાય. જ્ઞાનીઓ પુકારીને શું કહે છે? મિથ્યાત્વ મૂકવું. જ્ઞાનીઓ પુકારીને કહે છે કે તમે આ બધા પાપનું મૂળ એવી મિથ્યા માન્યતાઓને મૂકી દો. મિથ્યાત્વ શું? તો કે દેહાદિ પરમાં આત્મબુદ્ધિ. આ દેહ તે હું, ઘર મારું, કુટુંબ મારું, આ બધી પર વસ્તુઓ છે. પરને પોતાની માનવીને પોતે પોતાને ભૂલી જવું, આ મોટામાં મોટી જીવની ભૂલ છે. આ મિથ્યાત્વ છે મૂળભૂત. આ મિથ્યાત્વ વગર કાંઈ છે મૂકવાનું? જ્ઞાની પુકારીને શું કહે છે? મિથ્યાત્વ મૂકવું. ત્યારે કંઈ છે કે નહીં? ત્યારે પ્રભુશ્રીએ ખરેખર કંઈ મૂકવાનું છે કે નહીં? એ પુકારીને કહે છે તો મૂકવાનું છે કે નહીં? મેળવું બહુ કઠણ છે. અનાદિથી દેહમાં આત્મા બુદ્ધિ મૂકવી, દેહાધ્યાસ ટાળવો એ સહેલો નથી. ઘણું કઠણ. મેળવું બહુ મુશ્કેલ છે, તેમ સહેલું પણ છે. આંખ ઉઘાડીએ એટલી વાર. સહેલું કેમ છે? નાની કહે કે તું દેહની આત્મા છું, એ વાત માની લે તો સહેલું. જેમ આંખ બંધ કે ઉઘાડી તો આ ખુલી ગઈ, પણ ઉઘાડે જ નહીં. કોઈ કહે તો એને તો પછી શું કરે કોઈ? એમ નાની કહે તેમ કરવા તૈયાર થાય તો સાવ સહેલું છે. તેમ સહેલું પણ છે આંખ ઉઘાડીએ એટલી વાર. કૃપાળુ દેવે મને કહ્યું, પ્રભુશ્રી પોતાનો અનુભવ કહે, કૃપાળુ દેવે મને કહ્યું, મુનિ હવે તમારે શું છે? હવે શું છે? બીજું તમારું નહીં, એક આત્મા. તરત બેસી ગયું. પ્રભુશ્રી એમ કહે, અમને તો કૃપાલદેવી એક વાર એવું કહ્યું કે મુનિ હવે તમારે છે શું? તમારું બીજું તમારું નહીં. તમારું બીજું આ જગતમાં કંઈ છે જ નહીં. એક આત્મા, એક અસંખ્યાત પ્રદેશી આત્મા સિવાય આ જગતમાં તમારું કંઈ જ નથી. એમ કે કૃપાળુએ એમને કહ્યું અને તરત બેસી ગયું. અમને તો કે વાત બેસી ગઈ, તરત બેસી ગયું. માટે છોડવું પડશે, મૂકવું પડશે. કોઈ સાથે નથી લઈ ગયા. માનો આ તો કૃપાલદેવે કહ્યું. આપણે ન માનીએ, આપણે બધી વસ્તુઓને આપણી માને કે નહીં આ શરીરે મારું, ઘરે મારું, કુટુંબે મારું, તો પ્રભુશ્રી કે સાથે લઈ જાય છે કોઈ? છેવટે મૂકવું જ પડશે. તો પહેલાં જ ભાવથી મૂકી દે ને, તો અંત વખતે દુઃખ તો નહીં થાય. એક તારો આત્મા તરત બેસી ગયું. માટે છોડવું પડશે, મૂકવું પડશે. કોઈ સાથે નથી લઈ ગયા. કોઈ સાથે લઈ ગયા નથી. લઈ ગયા. આમ છે કે નહીં? પ્રભુશ્રી પૂછે કે વિચારો, આમ છે કે નહીં કે કોઈ સાથે લઈ ગયા છે? આપણા બાપ દાદાઓ નથી લઈ ગયા. આમ છે કે નહીં?
અમને તો થપ્પડ મારીને જણાવ્યું. માટે જે નવી જાણ્યું તે જાણ્યું, માટે જે નવી જાણ્યું તે જાણ્યું. હવે શું છે, શું રહ્યું પછી? અમને તો આનંદ થયો. અમને તો કે કૃપાલ દેવે આ અનાદિકાલથી નથી જાણ્યું તે જણાવ્યું, થપ્પડ મારીને જણાવ્યું, ભળીને પણ જણાવ્યું, તો કે અમને તો ખૂબ આનંદ થયો. આજે દેહથી ભિન્ન આત્માનો અનુભવ થઈને સુખ વેદનમાં આવ્યું, તો પછી કે હવે શું મારે તો બાકી રહ્યું? અમને તો આનંદ થયો. પણ જીવે વાત લક્ષ્યમાં નથી લીધી તે લેવી. અમને કૃપાલ દેવે કહ્યું, અમે વાત પકડી લીધી, તો તે ઘડીને આજનો દિવસ અમારી એ જ માન્યતા છે. પણ તમે પણ એ વાત લક્ષ્યમાં લ્યો. જીવે વાત લક્ષ્યમાં નથી લીધી તે લેવી. કહેવાની મતલબ પહેલા શ્રદ્ધા કરી લો. કોની શ્રદ્ધા કરવી? જે હોય સત તેની. કે સૌથી પહેલા તમે શ્રદ્ધા કરી લો. તો કે કોની શ્રદ્ધા કરવી? પોતે જ કહે કે જે સત હોય તેની. જેમ છે તેમ. તું આત્મા છું તો આત્માની, હું આત્મા છું એમ. દેહ તું નહીં તો એનું નહીં માનવાનું, જેમ છે તેમ માનવાનું. જે હોય સત તેની. સાચને પકડે તો હાથ આવે. સત્ય વસ્તુ જેમ છે તેમ પકડે તો સત હાથમાં આવે. જેમ કે દેહને આત્મા માની પોતાનો માની બેસે, તેથી શું દેહ પોતાની સાથે આવે? નહીં આવે. કેમ કે પોતાનો છે જ નહીં તો ક્યાંથી આવે? સાચને પકડે તો હાથ આવે. ખોટું કામમાં ન આવે. ખોટું કામમાં ન આવે. મૂળ એકડો ભણવાની વાત આટલી જ છે. મૂળ તો આટલી જ વાત છે. પોતાના આત્માને ઓળખી અને સ્વસ્વભાવમાં આવવું, વિભાવથી મુકાવવું, સ્વભાવમાં આવવું, એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. કરવાનું એટલું જ છે. એટલે પ્રભુશ્રી કે મૂળ એકડો ભણવાની વાત આટલી જ કે તું દેહથી ભિન્ન આત્મા છું. તે માનો એ તારું બળ અને સ્ફૂર્ણા, તારું જ બળ ફોરવે તો જ આ માન્યતા થાય. કંઈ જ્ઞાની મારી કૂટીને આ માન્યતા કરાવી ન શકે. એ તારું બળ અને સ્ફૂર્ણા બીજાના હાથમાં નથી, તારા જ હાથમાં છે. ભગવાન મહાવીર પણ બધાને તારવાની ભાવના હોવા છતાં એમની માન્યતા નહીં ફેરવી શક્યા. કેમ કે એમના હાથમાં છે જ નહીં. એ તો ઉપદેશના દાતા છે. એ પ્રમાણે માનવું ન માનવું એ તો આપણે વિચારવાનું છે. એટલે કે બીજાના હાથમાં નથી, તારા જ હાથમાં છે. માટે થઈ જા તૈયાર. બીજું શું કહીએ? વાત આટલી છે. માટે તું તૈયાર થઈ જા અને માની લે તો તારું કામ થઈ ગયું. વાત આટલી જ છે. થઈ જા તૈયાર. બીજું શું કહીએ? તૈયાર થવાની જરૂર છે. કૃપાળુદેવ અમને તથા દેવકર્ણ મુનિને કહેતા હતા કે તમારી વારે વાર, કે કૃપાલદેવ મને ને દેવકર્ણજીને એમ જ કહેતા હતા કે તમારી વારે વાર થઈ જા તૈયાર. આવીને બેસે એટલી વાર. જેમ ગાડી આવવાનો સમય થઈ ગયો હોય અને પછી કે હું તો બચકી ભૂલી ગયો લેવા ઘરે જાય તો ગાડી જતી રહે. એટલે સમય બધો, ગાડી બધું થયેલું, તું આવ તૈયાર તો હમણાં આવે, બેસ તો કામ થઈ જાય. તારી વારે વાર છે. તું આવીને બેસે જ નહીં, માને જ નહીં, તે પ્રમાણે કરે જ નહીં તો કેવી રીતે પહોંચે? કૃપાળુ દેવ અમને તથા દેવકર્ણ મુનિને કહેતા હતા કે તમારી વારે વાર. પણ દેવકર્ણજી પોતાના ડાપણમાં રહેતા હતા. ઋષિ કહે દેવકર્ણજી તો પોતાના ડાપણમાં રહેતા હતા. તેમને હું કહું ખરો, પણ તે બીજાને કહે કે આ મુનિ તો ભોળા છે, હું કંઈ છેતરાવું નહીં. હું કહું દેવકર્ણજીને આ કૃપાલદેવ આમ કે છે, આ બધું એમનું માનવું જોઈએ, સાચા પુરુષ છે, તો એ એના ડાપણમાં જ રહેતા.
એટલે એ શું માનતા કે જે કૃપાળદેવ કહે છે એ બધું શાસ્ત્રોમાં તો લખેલું છે ને શાસ્ત્રો તો મેં બધા વાંચ્યા છે, એટલે એથી વિશેથી બીજું શું કહેવાના છે. એટલે કૃપાળદેવ પ્રત્યે શ્રદ્ધા નહીં. એટલે પ્રભુશ્રી કહે કે એમના ડાફણમાં રહેતા હતા તેમને હું કહું, દેવકણજીને તેમને હું કહું ખરો, પણ તે બીજાને કહે, મને નહીં કહે, બીજાને એમ કહે દેવકણજી કે આ મુનિ તો ભોળા છે, પણ હું કંઈ છેતરાવું નહીં. આ મુનિ ભોળા એટલે કૃપાળદેવને માની લે, હું નહીં માનું એમ. પણ છેલ્લી વાર આખરે દેવકર્ણજીના ડહાપણનો ભૂસાડિયો થઈ ગયો જ્યારે ખેડામાં સમાગમ કરાવ્યો ત્યારે એમને એકદમ પ્રતીતિ થઈ ગઈ કે હો, આ તો સાચા જ્ઞાની પુરુષ છે, અદ્ભુત ઊંચી દશાને પામેલા. એટલે પછી પત્રમાં આ બધા લખે છે પ્રભુશ્રીને કે એટલે કે બસ હવે તો કે રસ ફળ પાક્યું, રસ ચાખ્યો, હવે આજ્ઞા વડીએ સદા સુખી રહીશું. હવે કે સમજાયું કે એના નજરે તો મોક્ષ સાક્ષાત નજરે આવે છે એની હાજરીમાં. એની વાત કૃપાલદેવના મુખેથી સાંભળીએ કે એમને કંઈ જુદી જ ભાષે છે. એટલે પ્રભુશ્રી હવે કે પહેલાં નહોતો માનતો કે પણ હવે કેવો થઈ ગયો, છેલ્લી વાર આખરે દેવકણજીના ડાપણનો ભૂસાડિયો થઈ ગયો અને કહ્યું કે હવે ગુરુ મળ્યા, ફળ પાક્યું, રસ ચાખ્યો એવું થયું. આમ છે એ કોની છે વાત? આત્માની. આ વાત આત્માની છે. આત્માની વાત પરમ કૃપાળુ દેવે કરી અને માન્ય થઈ ગઈ. સાક્ષાત જેને આત્મા અનુભવ્યો એના મુખેથી વાત આવતા એના મિથ્યાત્વનો ભૂસાડિયો થઈ ગયો, ડાપણ ગયું અને કે છે કે હવે તો મને ગુરુ મળ્યા, ફળ પાક્યું, રસ ચાખ્યો એવું થયું. આમ છે કે કોની વાત છે? આત્માની. 1000 ફેરા એથી વધારે વેદની આવે તોય શું? પ્રભુશ્રી કહે 1000 ફેરા એથી વધારે વેદની આવે તોય શું? બાંધેલું આવે છે. એક વેદની જેટલી શરીરમાં રોગ આવ્યો કે એથી 1000 ગણો આવો ને. જ્ઞાનીને કેવી શ્રદ્ધા છે કે એ વેદની મારા આત્માનો વાદ વાંકો ન કરી શકે, કાંઈ ન બગાડી શકે આત્માનું. અને એ તો મારું જ બાંધેલું આવે કે બીજાના કર્મ મારે ભોગવવાના હોય નહીં તો મને ચિંતા શું? અને મારું બાંધેલું મારે આવ્યું તો હવે રડતા ભોગવું કે હસતા ભોગવું? ભોગવું તો પડશે જ. તો હસતા જ કેમ ન ભોગવું? એટલે કે સંભાવે કેમ ન જ વેદી લઉં? કેમ કે રડવાથી કંઈ એ કર્મો મારા ઉપર દયા કરી અને કંઈ જવાના નથી, નવા બંધાશે તો ફરી આગળ આવા ભોગવા પડશે. તો હવે સમતાએ ભોગવીને એ દેણદારી કર્મોની પૂરી કરી લઉં, નિર્જરા કરી લઉં. હવે જ્ઞાનીઓને આવી સમજણ છે એટલે પ્રભુશ્રી કે 1000 ફેરા આવો એમ કહેતી કંઈ આવે નહીં. અને આ વેદની જતી રહો તેથી પણ ન જાય તો પછી આવા વિકલ્પ શું કામ? જે આવે સમતાએ સહન કરો. ઉપયોગ વેદનામાં ના આપતા જ્ઞાની પુરુષના વચનોમાં ઉપયોગને લઈ જાઓ. આમ ઉપયોગ ફેરવતા જેને આવડ્યું તેને વ્યાધિનું પણ દુઃખ ન લાગે. પૂરતું હાજર જે પીડા હોય એ પણ ઓછી લાગે. કેમ કે એને ઉપયોગ બદલી નાખ્યો. વેદનાઓ ઉપયોગ નથી, એ તો ભગવાનના વચનોમાં ઉપયોગ. એટલે કર્મ કર્મનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે. હા, ભેદનાન થઈ ગયું એટલે જુદા થઈને રહે છે. 1000 ફેરાએથી વધારે વેદની આવે તોય શું? બાંધેલું આવે છે. કંઈ બીજાની મારે થોડી દેણદારી ચૂકવવી પડે, પોતાનું બાંધેલું આવે અને મેં અજ્ઞાનવશ બાંધ્યું તો મારે એનું ભોગવવું જ પડશે. એ વાત જેને સમજાઈ ગઈ, કરતા ભોગતા પદ, તેને કોઈ દુઃખ નથી. બાંધેલું આવે છે તેને શું કરવું? તેને શું કરવું? તો કે મૂકવાનું છે, બીજું શું કરવા? આપણે દેણદારી કરી છે તે પૈસા પાછા આપી દેવાના, વાત પતી ગઈ. તેને બાંધેલું આવે છે તેને શું કરવું? મૂકવાનું છે. એ કર્મોની નિર્જરા કરવાની છે. સમજે જ છૂટકો છે.
આજે લાખ વર્ષે મોડે કે વહેલે આ વાતને સમજીએ જ છૂટકો છે, તો જ જન્મ મરણથી છૂટાશે. સમજીએ છૂટકો છે એ વાત ભેદી તથા જ્ઞાની પુરુષની હાથ નથી આવી. ભેદી જ્ઞાનીની ભેદ જ્ઞાન કરનારા આવા ભેદી તત્વજ્ઞાની એ પુરુષોની આ વાત છે, પણ હજુ આપણા હાથમાં નથી આવી એટલે દુઃખ લાગે. એ વાત ભેદી તથા જ્ઞાની પુરુષની હાથ નથી આવી. કહેવાનો અધિકાર કોઈનો નહીં, પણ ભાવના ઈચ્છા તો કરાવે, પણ પાછું બળ તો એનું પોતાનું જોઈએ છે, તે વગર કામનું નહીં. કે કહેવાનો અધિકાર કોઈ નહીં, તમે કરો એમ કંઈ કહેવાથી કોઈ ન કરે, પણ ભાવના ઈચ્છા તો કરાવે કે ભાઈ તમે આવી ભાવના કરજો, આમાં આપણું હિત છે, એમ ભાવના ઈચ્છા કરાવે આપણને. એમ કોઈ કરી શકે? જેમ જ્ઞાની પુરુષો આપણને આમાં તારું કલ્યાણ છે એમ સારી ભાવના કેમ થાય એવો ઉપદેશ આપી શકે, બાકી તો એ કંઈ ન કરી શકે. બાકી તો પોતાનું જ બળ કામ આવે. કહેવાનો અધિકાર કોઈનો નહીં, પણ ભાવના ઈચ્છા તો કરાવે, પણ પાછું બળ તો એનું પોતાનું જોઈએ છે. જ્ઞાની ગમે એટલું કહે પણ એ માને જ નહીં તો જ્ઞાની શું કરે? એટલે બળ તો પાછું પોતાનું જ જોઈએ છે, તે વગર કામનું નહીં. પોતે બળ ન કરે ત્યાં સુધી લાખ વાર જ્ઞાનીઓ ઉપદેશ આપે, પણ એના પર વિશ્વાસ રાખી અને પોતાના જીવનમાં ઉતારે નહીં, પરિણમાવે નહીં, ત્યાં સુધી એને જ્ઞાન થાય નહીં. એની આજ્ઞા પ્રમાણે વર્તે નહીં તો જીવનું કદી પણ કલ્યાણ થાય નહીં. એટલે કહ્યું આણાય ધમ્મો આણાય તવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આ પ્રમાણે આ તારીખનો બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે લઈશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં કહે છે, પાનું 174, તારીખ 17/11/35 સાંજના એક વૃદ્ધ બાઈએ ચોથા વ્રતની બાધા લીધી. તે પ્રસંગે વૃદ્ધ બાઈ છે અને બ્રહ્મચર્ય વ્રતની બાધા લીધી. તે પ્રસંગે પ્રભુશ્રીજી બોલ્યા, વૃદ્ધાવસ્થા હોય પણ વ્રત ક્યાંથી? વૃદ્ધાવસ્થા હોય પણ વ્રત ક્યાંથી? તેમાં સૌથી મોટામાં મોટું વ્રત શીલ વ્રત છે. એક સત અને શીલ, આ બે વસ્તુ સર્વને સમજવાની છે. સમુદ્ર કાંઠે આવ્યો, સમકિત પામવાનો રસ્તો, દેહ જાય તો પણ બ્રહ્મચર્ય પાળવું, મનુષ્ય ભાવ પામીને આ શીલ વ્રત આવવું મોટું છે. વૃદ્ધાવસ્થા હોય તો પણ જ્ઞાની પુરુષના હાથે વ્રત ક્યાંથી? મહાભાગ્ય હોય ત્યારે જ બની શકે. તેમાં સૌથી મોટામાં મોટું વ્રત શીલ વ્રત છે. એક સત અને શીલ. સત એટલે આત્મા. આત્માના લક્ષ્ય જે શીલ એટલે બ્રહ્મચર્ય પાળે તો એનું કલ્યાણ અવશ્ય થાય. એક સત અને શીલ, આ બે વસ્તુ સર્વને સમજવાની છે. એટલે આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા, શીલ એટલે સદાચાર, બ્રહ્મચર્ય મુખ્યત્વે. સમુદ્ર કાંઠે આવ્યો, ઘણો મોટો સમુદ્ર પણ તરીને માણસ કાંઠા ઉપર આવે, તેમ જે બ્રહ્મચર્ય વ્રત પાડે તે જ્ઞાનીની આજ્ઞા હતી. તે સમુદ્રના કિનારે આવી પહોંચ્યો. સમુદ્ર કાંઠે આવ્યો, ભવ સમુદ્રના કાંઠે આવ્યો. સમકિત પામવાનો રસ્તો, એમાં દેહ પ્રત્યેની આસક્તિ તૂટી જઈ, વિષયો પ્રત્યેની, અને આત્મા પ્રત્યે અનુરાગ પણ ત્યારે જ આવે. આત્માનંદ ક્યારે આવે? વિષયાનંદ મટે ત્યારે. સમકિત પામવાનો રસ્તો, દેહ જાય તો પણ બ્રહ્મચર્ય પાળવું. કે દેહ જાય તો જતો કરવો, પણ વ્રત ભંગ ન કરવું. વ્રત ભંગનો અવસર આવે તો કટાર ખાઈને મરી જવું, પણ વ્રત ભંગ ન કરવું. સમકિત પામવાનો રસ્તો, દેહ જાય તો પણ બ્રહ્મચર્ય પાળવું, મનુષ્ય ભવ પામીને
આ શીલ વ્રત આવું મોટું છે. માનવ દેહ પામી અને શીલ બ્રહ્મચર્ય આવવું તે મોટી વાત છે. તેને બરાબર પાડ્યું તો દેવગતિ થાય. શીલવાનની દેવગતિ નિશ્ચિત નિયમા. તેને બરાબર વ્રતને પાડ્યું તો દેવગતિ થાય. આ જીવને જે શ્રદ્ધા છે તે સત્પુરુષ, તે સદગુરુ અને તે પોતાનો ધર્મ છે. આ જીવને સતની જો શ્રદ્ધા થઈ ગઈ આત્માની, આ જીવને જે શ્રદ્ધા છે તે સત્પુરુષ, તે સદગુરુ અને તે પોતાનો ધર્મ છે. શીલ એ આત્માનો સ્વભાવ છે. કોઈ સત્પુરુષ સદગુરુ દ્વારા જો પોતાના આત્માની શ્રદ્ધા થઈ ગઈ તો એનું કામ થઈ ગયું. અને આવી રીતે સદાચારમાં વર્તી અને આત્મ પ્રાપ્તિનો જે પુરુષાર્થ કરે એ જરૂર સતને પામે. હવે આગળ આનંદ ઘન 24ની ધર્મનાથ ભગવાનની એક ગાથા પ્રભુ શ્રીજી કહે છે. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે ઓ મર્મ જીને સર, ધર્મ જીને સર ચરણ ગ્રયા પછી, કોઈ ન બાંધે હો કર્મ જીને સર, ધર્મ જીને સર ગાઉં રંગ શું. આનંદ ઘન 24. પ્રભુ શ્રી કે ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે. સર્વજીવો કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે, પણ સાચો આત્મધર્મ તો કોઈ વિરલાના હાથમાં આવે. ધર્મ ધર્મ કરતો જગત સૌ ફિરે, પણ ધર્મ ન જાણ્યો મર્મજીને સર. પણ ધર્મનું મર્મ રહસ્ય શું તે કે છે ન જાણે. કેમ કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. શાસ્ત્રમાં મર્મ નથી, મર્મ જ્ઞાની પુરુષાર્થ હૃદયમાં છે. એટલે જગતજીવો ક્રિયા કરવામાં ધર્મ માને, કોઈ ખાલી આત્માની વાતો કરવામાં ધર્મ માને, પણ જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ જ્ઞાની પુરુષ દ્વારા ધર્મનું મર્મ જાણી અને તે પ્રમાણે વર્તનારા તો કોઈ વિરલા છે. ધર્મ ધર્મ કરતો જગત સૌ ફિરે, ધર્મ ન જાણ્યો મર્મ જીનેસર, ધર્મ જીનેસર ચરણ કર્યા પછી કોઈ ન બાંધ્યો કર્મ જીનેસર. આનંદજી કહે ધર્મનાથ ભગવાને જે ધર્મ બોધ્યો તેના પ્રમાણે ચાલનાર, એના ચરણે એની આજ્ઞા ગ્રહીને ધર્મ આરાધનાર તો કર્મ જ ન બાંધે. અર્થાત જે જ્ઞાનીઓ કે તેમ વર્તે તો એની જૂના કર્મોની નિર્જરા થઈ જાય અને નવીન બંધ પણ પુણ્યાનુબંધ પુણ્યનો થાય, જે આગળ જતા એને મોક્ષનું કારણ થાય. ધર્મ જીનેસર ચરણ ગ્રહા પછી, ચરણ એટલે આજ્ઞા. ધર્મનાથ ભગવાનની કે કોઈ પણ જ્ઞાની પુરુષની આજ્ઞાને અંગીકાર કરે તો કોઈ ન બાંધેવ કર્મ જીનેસર, ધર્મ જીનેસર ગાઉં રંગ શું. એવા ધર્મનાથ ભગવાને જે ધર્મ બોધ્યો એવા ધર્મનાથ પ્રભુને હું રંગથી ગાઉં, પ્રેમ ભક્તિપૂર્વક એના ગુણગાન કરું. હવે પ્રભુ શ્રીજી આના ઉપર કે છે કર્મ ન બાંધે તેને શું થાય છે? પ્રશ્ન વિરામ. કર્મ ન બાંધે તેને શું થાય છે? એક સદગુરુ શોધીને તેનું શરણું લો, પછી સુખ દુઃખ આવે, દેવ નરક ગતિ ગમે તે આવે તો પણ વાળ વાંકો નહીં થાય, કારણ શરણું એક સાચા સદગુરુનું આવ્યું. કર્મ ન બાંધે નવા તો શું થાય? તો કે જૂના ખરી જાય, અને જૂના જ્યારે બધા પૂરા થાય ત્યારે જીવનો મોક્ષ થાય, પણ આપોઆપ એ ન થાય. માટે એક સદગુરુને શોધીને એનું શરણ લ્યો, નાની ભગવંતને શોધી એને ગુરુ સ્થાને સ્થાપી એનું શરણ લો. એટલે કે એ કહે તેમ કરો, એની આજ્ઞામાં વર્તો તો જ સાચું શરણ લીધું કહેવાય. એક સદગુરુ શોધીને તેનું શરણું લો, પછી સુખ દુઃખ આવે, પોતે કર્મ બાંધેલા એ તો આવશે જ,
દેવ નરક ગતિ ગમે તે આવે તો પણ વાળ વાંકો નહીં થાય. સૈનિક મહારાજાએ ભગવાન મહાવીરનું શરણ લીધું, પણ જ્યારે બૌદ્ધ ધર્મી પહેલા હતા ત્યારે હિંસા કરેલી અને રાજી થયેલા નરગતિનો બંધ પડી ગયેલો, નરકમાં તો જવું પડ્યું. પણ ભગવાન મહાવીરનું શરણ લીધું તો ફળ શું આવ્યું? સંભાવ. એનું ફળ આગળ ક્ષાય સંકિત પામી અને આગલા ભવમાં ભલે નરકમાં હમણાં પણ આવતા ભવમાં તીર્થંકર પદના ધારક થશે. પહેલા તીર્થંકર. આ ભગવાનના શરણનું ફળ. એટલે પ્રભુશ્રી કે એક સદગુરુ શોધીને તેનું શરણું લો, પછી દુઃખ સુખ આવે એ તો બાંધેલા આવે, પોતાના જ બાંધેલા દેવ નર. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 175 પ્રભુશ્રી કહે, કર્મ ન બાંધે તેને શું થાય છે? એક સદગુરુ શોધીને તેનું શરણ લો, પછી સુખ દુઃખ આવે, દેવ નરક ગતિ ગમે તે આવે તો પણ વાળ વાંકો નહીં થાય. કર્મ ન બાંધે તેને શું થાય? કે સદગુરુને શોધીને એનું શરણ લે, એ કે એમ કરે તો કર્મ ન બાંધે. ધર્મ જીનેસર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેસર. તો પછી સુખ દુઃખ તો કર્મ અનુસાર આવે, પૂર્વે બાંધ્યા હોય તેમ. દેવ નરક ગતિ ગમે તે આવે પણ આત્માનો વાળ વાંકો નહીં થાય. કારણ શરણું એક સાચા સદગુરુનું આવ્યું. જેમ ભીલને નરકગત સૈનિક મહારાજા નરકમાં જવું પડ્યું, પણ આત્મા ક્ષાયક સંકિતી છે એટલે કે છે ત્યાંય સુખી છે. સમ્યક દ્રષ્ટિ સદા સુખી. કેમ કે જ્ઞાનીનું શરણ છે અને સમજણ છે સાચી. કારણ શરણું એક સાચા સદગુરુનું આવ્યું. બીજા બધા કરણીના ફળ મળ્યા, સાતા સાતાના ફળ જીવને ભોગવવા પડે છે. કોઈ કરણી વાંજણી નથી, જે કરે તેના ફળ તો ભોગવવા જ પડશે. સાતા કે સાતા જેવી બાંધી હશે તે ભોગવવા જ પડશે. તેથી આત્મા ભિન્ન છે. સાતા સાતા એ શરીરમાં આવે વેદની સુખ દુઃખ, પણ આત્મા તો કે મૂળ સ્વરૂપે શરીરથી ભિન્ન છે. મારો એક આત્મા તે હું નથી જાણતો, પણ યથાર્થ તે જે જ્ઞાની ગુરુએ જાણ્યો છે તેનું મને શરણ છે. પ્રભુશ્રી કેમ રાખો, મારો તો એક આત્મા છે પણ હું તેને જાણતો નથી, ઓળખતો નથી. પણ યથાતથ્ય મારા ગુરુ જ્ઞાનીએ એ આત્માને જાણ્યો છે, એવા જ્ઞાની પુરુષનું મને શરણ છે. એની હાય હા, જ્ઞાની કહે તો આત્મા માટે આત્મા, તું નિત્ય તો તું નિત્ય, એમ એના શરણે માન, તેનું મને શરણ છે. બાકી બધું વો સિરે કઈ કઈ પ્રકારે વેદની આવશે. બાકી બધું વોસરાવી દે, ત્યાગી દે. એટલે કે તારી માન્યતા ઉપર મુખ મીંડું ને તાણ ચોકડી. તારું બધું માનેલું ખોટું. જ્ઞાની કહે તેને જાણ ને તેને જ માન. કઈ કઈ પ્રકારે વેદની આવશે બધી સહન કરવી. ત્યાં બાંધેલા કર્મ છૂટે છે. રાજી થવું, ભલે આવો. મનમાં નક્કી કર્યું છે કે મારો આત્મા મરવાનો નથી, સુખ દુઃખ જશે, આત્માનો નાશ નથી. પછી કે આમ આવું વેદની તો આવશે, તમે બાંધ્યા છે ખોટા કે સારા કર્મો, તેના ફળ તો આવશે જ, ભોગવા જ પડશે. પણ હવે ક્ષમતા ભાવે સહન કરી લો. અને જે કંઈ પણ બાંધેલા કર્મ ઉદયમાં આવે તે આવીને છૂટે છે, તેમાં રાજી થવું કે આટલા તો કર્મો ગયા, આટલું ભાર ઓછું થયું, એટલે ભલે આવો. મનમાં નક્કી કર્યું છે કે મારો આત્મા મરવાનો નથી. આ જ્ઞાની પુરુષના ઉપદેશથી આ વાત જો છપની શ્રદ્ધા થઈ જાય અને મારો કોઈ કાળમાં મારું મૃત્યુ છે જ નહીં, મરણ છે જ નહીં, તો એને ભય શું? મનમાં નક્કી કર્યું છે કે મારો આત્મા મરવાનો નથી, સુખ દુઃખ જશે, સુખ આવેલું જશે. કે સુખ પણ કાયમ રહેવાનું નથી, ઇન્દ્રિય સુખ જે આપણે માનીએ છીએ તે, કે દુઃખ પણ રહેવાનું નથી.
આપણા જીવનમાં કઈ એવા સુખ દુઃખના પ્રસંગો આવ્યા એ કઈ રહ્યા છે? બધું જાય છે. સુખ દુઃખ જશે પણ આત્માનો નાશ નથી. આત્મા ક્યાંય જવાનો નથી. એક એનું જ શરણું, આટલી પકડ રાખી સાચાનું શરણું રાખો કે મારો એક આત્મા, બીજા સગા વહાલા તે નહીં. એક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ મંત્ર છે તે જો જીવને સ્મરણમાં આવી ગયો હોય અને ભાન હોય ત્યાં સુધી બીજું નહીં. એ જ એક શુદ્ધ આત્માનું શરણ લો. તમે તમારા આત્માને નથી ઓળખ્યો ત્યાં સુધી તો એનું શરણ લેવાય નહીં. પણ જ્ઞાનીએ જેણે આત્મા ઓળખ્યો, આપણા માટે પરમ કૃપાળ દેવે, તો એનું શરણ લ્યો. એમ સાચાનું શરણ રાખો કે મારો એક આત્મા, બીજા સગા વહાલા તે મારા નહીં. એક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ મંત્ર છે. આ એક પકડ રાખો, એક જ પકડ, બીજું બધું મૂકી દો. મારો તો એક સહજાત્મ સ્વરૂપમય શુદ્ધ આત્મા, જે જ્ઞાની પુરુષે જાણ્યો જોયો અનુભવ્યો તેવો. એક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ મંત્ર છે તે જો જીવને સ્મરણમાં આવી ગયો અને ભાન હોય ત્યાં સુધી બીજું નહીં. એ જ અંત વખતે તમે અભ્યાસ પાડ્યો હશે તો મરણ વખતે હાજર થઈ જશે. અને એક આત્મા જ હું, બીજું નહીં. પછી એના પર દ્રષ્ટાંત આપે પ્રભુશ્રીજી. એક આત્મા જ, એક મત આપણી કે ઉભે માર્ગે તાપડી, તેમ એક પકડ. બીજા સંસારી પ્રસંગ જુઓ નહીં. અનંત વાર મળ્યા પણ પોતાના થયા નહીં. એકલો આવ્યો ને એકલો જશે. આ પકડ રાખો. હું તો સહજ આત્મ સ્વરૂપ, બીજું કોઈ મારું નથી. આ દેહ પણ મારો નહીં. તો પછી બીજા તો મારા ક્યાંથી હોઈ શકે? એ ભાવ કે દ્રઢ કરી દો. એક જ મત રાખો, 17-15 નહીં. એક મત આપડીને ઉભે માર્ગે તાપડી. આ શું દ્રષ્ટાંત છે? ત્યાં ફૂટનોટમાં લખ્યું છે કે એક જંગલમાં શિયાળ, સસલું અને સાપ એ 3 મિત્ર રહેતા હતા. તે એક ઝાડ નીચે વાતો કરતા બેઠા હતા. ત્યારે શિયાળે એમ કહ્યું કે આપણા જંગલમાં આગ લાગે તો આપણે શું કરીએ? એમ શિયાળે કહ્યું. ત્યારે સસલું કહે, મારી તો 100 મતી છે, મારે તો 100 ઉપાય છે મારી પાસે. તો હું તો જમીનમાં ખાડો ખોદું, દોડીને દૂર ભાંગી જાઉં કે ગમે ત્યાં સંતાઈ જાઉં. એમ સસલું બોલ્યું. આગ લાગે તો હું તો કે ખાડો ખોદીને અંદર બેસી જાઉં, ક્યાં દોડી જાઉં, કાં ગમે તે જાળા છપાઈ જાઉં, મને આગ શું કરવાની હતી? ત્યારે સાપ કહે, હવે મારી તો 1,00,000 મતી છે. પેલો 100 ઉપાય કહે, મારે પાસે 1,00,000 ઉપાય. તો કે શું? તો કે હું તો ઉંદરના દરમાં બેસી જાઉં. ઉંદરે જે દર કર્યા ને સાપ કે હું તો એમાં બેસી જાઉં, પછી આગ મને શું કરવાની હતી? અથવા ઝાડ ઉપર ચડી જાઉં કે કોઈ ન દેખે તે હું ઝાડીમાં અલોપ થઈ જાઉં, ઝાડીમાં ક્યાંય અંદર ઘૂસી જાઉં, કોઈ જોઈ ન શકે. આગ મને શું કરવાની હતી? મારી તો 1,00,000 મતી છે. પછી ત્રીજો ભાઈબંધ શિયાળ બોલ્યું, મારી તો એક જ મતી છે. આપણે તો બીજું લાંબુ પહોળું કંઈ આવડતું નથી. આપણે તો પાસે એક જ ઉપાય છે, એક જ મતી છે કે સીધે રસ્તે દોડી જવું, જ્યાં દવ ન લાગ્યો હોય તે તરફ દોડી જવું. આપણને તો આટલું આવડે, બીજું કંઈ આપણને આવડતું નથી. એવામાં ચારે તરફ દાવા ન લાગતો જણાયો, એટલામાં દાવા ન લાગ્યો. હવે શિયાળ તો એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી એમ કહીને એ તો 3 માઇલ દૂર નાસી ગયું, 3 માઇલ દૂર ભાગી ગયું આગથી. હવે 2 દિવસ થયા. 2-3 દિવસે જ્યારે અગ્નિ શાંત થયો ત્યારે તે શિયાળ મિત્રોને ની તપાસ કરવા આવ્યું. પેલા ઝાડ નીચે આવ્યું. ત્યાં તો જોયું કે સસલાભાઈનું શું થયું? તો કે સસલાની તપાસ કરતા તો એક જગાએ ખાડામાં તેનું પૂંછડું દેખાયું.
એટલે તેને ખેંચી કાઢ્યું અને શોક કરવા લાગ્યું કે અરે આ 100 મત વાળી તો સસડી, મારી તો 100 મતો છે, આ સસડી ગયું, સીજાઈ ગયું, બિચારું બફાઈ ગયું. પછી સાપની તપાસ કરવા આજુબાજુ જોયું તો ઝાડની છેવાડી ડાળે ઝોળમાં બળેલું સાપનું કલેવર લટકતું દીઠું. આ બધું જોયું કે સાવ એક છેલ્લી ડાળે ત્યાં સાપનું કલેવર ઝોળથી બળી ગયેલું, એક એનું કલેવર લટકતું દીઠું. તે જોઈને શિયાળ બોલી ઉઠ્યું કે આ 100 મત તો સસડી અને 1,00,000 મત લબડી અને 1 મત આપણી કે ઉભે માર્ગે તાપડી. આ બધી પોતાનું ડાપણ જીવ કરે. હું તો તેમ કરું એમ કરે, એના કરતો જ્ઞાની કેમ કરે જા, સીધો રસ્તો લે, તારું ડાપણ મૂકી દે તો બચી જઈશ, નહીં તો તુંય મરી જઈશ, તારો પાર નહીં આવે, કેમ કે તને માર્ગની ખબર નથી. એમ ઋષિ કહે એક પકડ રાખવી. આવા 17 ભેદ વિચારો ગુમવા ન દેવા. એક પકડ, બીજા સંસારી પ્રસંગ જુઓ નહીં, અનંત વાર મળ્યા પોતાના થયા નહીં, પણ પોતાનો એક આત્મા એ ભાવ રાખો. બીજું બધું મૂકી દો. મારે તો ઘણા રક્ષક છે, મને અંત વખતે મને આ સાહેબ થશે, મારી સંભાળ લેશે, બધું છોડી દો. તારા કર્મ પ્રમાણે થશે. મારો એક આત્મા એટલી જ પકડ રાખો, કેમ કે એકલો આવ્યો અને એકલો જશે. આ સંસારમાં આવ્યો એકલો, જવાનો પણ એકલો જ. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે. ઉપદેશામૃત પાન 175 શ્રીમદ રાજચંદ્રમાંથી વાંચન. પ્રભુશ્રી આગળ કૃપાળુદેવનું વચનામૃત વંચાતું હશે, તેમાં આવ્યું કૃપાળુદેવના વચનો. વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે. તથાપિ જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગ્યની વાસના થઈ છે, તે પ્રમાણે તે રોગને જીવ તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે. વિશેષ કર્મનો ઉદય આવે તો જ્ઞાનીને પણ રોગનો ઉદય આવે. ભગવાન મહાવીરને નહીં છોડે, કોઈને નથી છોડ્યા. પૂર્વે બાંધેલા કર્મો તો બધાને ભોગવા પડે. તો જ્ઞાનીને પણ વિશેષ રોગના ઉદયથી કે શારીરિક મંદ બળ, શારીરિક શક્તિ ઘટી જાય તો એનું પણ શરીર કંપાય, નિર્બળ થાય, બળરહિત થાય, મ્લાન થાય, એકદમ જાણે ગમગીન થયું લાગે, શરીરની તાકાત ન હોય તો મંદ થાય, ઇન્દ્રિયો શિથિલ પડી જાય, રૌદ્ર લાગે, ભયંકર પણ લાગે, અને એને પણ ભ્રમાદિનો ઉદય પણ વર્તે કર્મને આધીન. જેમ પ્રભુ શ્રી કે પ્રભુ અમને ચકરી ચઢે, બેભાન થઈ જવાય, પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. દેહથી જુદા થઈને એ તો બેઠા છે, પણ જોનાર બીજા ઉપર આપણા માટે કે ભાઈ તમે આવું પણ જોઈ શકશો. જ્ઞાની નહીં તો કે જ્ઞાની થઈને એને આમ કેમ, પણ એમને કર્મના ઉદય તેવું થાય, એમને પણ શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, ભ્રમાદિનો ઉદય પણ વર્તે. તથાપિ જે પ્રમાણે તે જ્ઞાની પુરુષને બોધ અને વૈરાગ્ય, જ્ઞાન વૈરાગ્ય શક્તિ જેટલા પ્રમાણમાં પ્રગટ છે, તે પ્રમાણે તે રોગને એ જ્ઞાની પુરુષ ઘણું કરીને વેદે છે. આપણને ઉપરથી ગમે તેવું દેખાય, પણ એનો અંતરાત્મા શાંત હોય, સ્વસ્થ હોય, એને એનું કોઈ દુઃખ નથી. હવે પ્રભુ શ્રી કહે એના ઉપર બોધ અને વૈરાગ્ય આત્મા છે. શરીરનું ગમે તેમ હોય ને, પણ એના અંદર જે બોધનું પરિણમન થયું છે, બોધ અંદર ઉતર્યો છે, સમજણ આવી છે. વૈરાગ્ય, જ્ઞાન અને વૈરાગ્ય એ બે જાગૃત છે, માટે એને દુઃખ નથી. જ્ઞાન વૈરાગ્ય શક્તિ, એટલે બોધ અને વૈરાગ્ય આત્મા છે, બે આત્માના ગુણ છે. હીરો હીરો નામ દે તેથી શું થયું?
ઓળખાણ જોઈએ. આપણે કહીએ કે આ કયો છે, હીરો છે કે આપણે તો કહેતા કહેતી કહીએ કોઈ પુખરાજ, પણ કોઈ કે આ તો હીરો, તો કે ભાઈ હા હીરો, પણ આપણે ઓળખાણ નથી હીરાના શું ગુણધર્મ હોય. તેમ આપણે કહીએ કે આ તો આત્મા, આ તો જ્ઞાની, બીજાને કહેવાથી કહીએ જ્ઞાની, કોઈ કે આ તો અજ્ઞાની, તો કે અજ્ઞાની. આપણને કોઈ ઓળખાણથી નથી બોલતા. જેમ પ્રભુશ્રી કે હીરો હીરો નામ દે તેથી શું થઈ ગયું? ઓળખાણ જોઈએ, હીરાની ઓળખાણ જોઈએ. આપણે કે આ તો જ્ઞાની પુરુષ, કૃપાળદેવ જ્ઞાની પુરુષ, અને કોઈ કે આસાના જ્ઞાની પુરુષ, તો કે હા આસાના જ્ઞાની. એમ જ્યાં સુધી પોતે એને ઓળખીને વળગે નહીં ત્યાં સુધી નકામું છે. ક્યારે શ્રદ્ધા ફરી જાય કહેવાની. એટલે કૃપાળદેવ કે તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી કે ખરેખર આત્મજ્ઞાનને પામેલા પુરુષ છે કે નહીં, અને પામેલા હોય તો મને પમાડશે, માર્ગને પામેલો તે જ પમાડે. એ પહેલાં ચોકસાઈ કરીને પછી ગુરુ તરીકે સ્થાપન કરવા, પછી શરણે જવું. ઓળખાણ જોઈએ. વૈરાગ્ય છે તે આત્મા છે. વૈરાગ્ય વિતરાગતા છે અને આત્માનો ગુણ છે. વૈરાગ્ય આત્મા છે તે જ્ઞાનીએ જાણ્યો છે. તે સમજવા જેવું છે. બોધ ઘણા પ્રકારના હોય, પણ જે બોધથી વૈરાગ્ય થઈ આત્મા જાગે તે બોધ સાચા પુરુષનો કહેવાય. બોધ તો જગતમાં બધા જ્ઞાની કહેવાય ને બધા બોધ આપતા હોય, પણ પ્રભુશ્રી કે સાચો બોધ કોનો? તો કે જેનો બોધ સાંભળવાથી આપણને સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ આવે તે પુરુષનો સાચો બોધ કહેવાય. વિતરાગ પુરુષોનો બોધ જ આપણને વિતરાગતા પ્રગટાવી શકે. બોધ ઘણા પ્રકારના હોય, પણ જે બોધથી વૈરાગ્ય થઈ આત્મા જાગે તે બોધ સાચા પુરુષનો કહેવાય. રોગ વ્યાધિ પીડા વખતે બોધ હોય તો શું કરે છે? આવો જો બોધ જેટલા પ્રમાણમાં જ્ઞાનીને કે આપણા જેવા અજ્ઞાનીઓને પણ પરિણમ્યો હોય તો એ બોધ શું કરે છે? એનું કામ કરે છે. એ સમજણ આપણને એ રોગ દુઃખથી મનમાં દુઃખી થવા ન દે. રોગ વ્યાધિ પીડા વખતે બોધ હોય તો શું કરે છે? આત્મા છે તો જાણે છે. અત્યારે અક્ષર જુદા કહું છું, પકડી તે પકડી છોડે તે બેટો, વાત મુદ્દાની તેની ઓળખાણ માટે બોધ અને સત્સંગ જોઈએ છે. આત્માની ઓળખાણ કરવી હોય તો સત્પુરુષનો બોધ જોઈએ અને સત્સંગ જોઈએ, તો એ બોધ ટકી શકે. તેની ઓળખાણ માટે બોધ અને સત્સંગ જોઈએ છે. અહીં બેઠા તો આ વાતો સાંભળો છો, બીજી વાતો સંગ જેવો રંગ લાગે. સત્સંગ શા માટે જોઈએ? કે સત્સંગમાં હશો તો આવી આત્માની વાતો સાંભળશો, અને સંસારમાં બધું બીજું સાંભળશો. બંધન કરાવે એવું, રાગદ્વેષ વધે એવા ભાવો થશે. અહીં બેઠા તો આ વાતો સાંભળો છો, બીજી વાતો. તમારો આત્મા બેઠો હોય તે બીજું જુએ. તમારો તો એક આત્મા, એ સિવાય તમારું કંઈ છે જ નહીં. અસંખ્યાત પ્રદેશી એવો આત્મા જે આપણું સ્વરૂપ છે, એ સિવાય શરીર પણ પોતાનું નથી. હવે એક મેઘ છે, એક જ ક્ષેત્રાવગાહી સંબંધ છે. જ્યાં આત્માના પ્રદેશો ત્યાં જ આ દેહના દૂધ અને પાણીની જેમ, છતાં પણ કે જે બે જુદા છે. એમાં તું તો આત્મા જ છું. તમારો આત્મા બેઠો હોય તે બીજું જુએ, કરે ને માને. જાગતા ઊંઘતા ખાતા પીતા હરતા ફરતા બેસતા ઉઠતા એક આત્મા, મારો એક આત્મા, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ મારું સ્વરૂપ છે. પ્રભુ કે ખાતા પીતા જાગતા ઊંઘતા હરતા ફરતા બેસતા ઉઠતા એક આત્મા, તેનું કે ધ્યાન રહેવું જોઈએ. તે ખબર નથી, જીવને ખબર નથી કે પોતે કોણ છે. તેમાં ગુરુગમ જોઈએ, તેમાં ગુરુગમ જોઈએ.
ભેદીને મળે તો આ કામ થાય. ભેદી, ભેદ જ્ઞાન વાળા જ્ઞાની પુરુષ, એવા ભેદી જ્ઞાની પુરુષને મળે તો કામ થાય, તો એને એનો માર્ગ મળી આવે કે ખાતા પીતા એક સહજાત્મ સ્વરૂપ, એ મારું સ્વરૂપ છે. એમ રોગ આવે તો પણ હું તો આત્મા છું, તો એને એ ભાવ રહે. ભેદીને મળે તો કામ થાય, એક વિશ્વાસ આવવો જોઈએ. જેમ કે આપણને પ્રભુ શ્રી કૃપાલને બતાવ્યા, પણ વિશ્વાસ આવવો જોઈએ. અમે તો કહીએ પણ તમે માનો ત્યારે ને. પ્રભુ શ્રી શું કહે, પ્રભુ આ વાત છે માન્યાની, અમે ગમે એટલું કહીએ પણ તમે માનો નહીં તે પ્રમાણે તો શું કામનું? વાત છે માન્યાની, અમે કહીએ તે માનો તો તમારું પણ કલ્યાણ થશે. એક વિશ્વાસ આવવો જોઈએ. જો કહેનાર મળ્યો અને સાંભળીને વિશ્વાસ કરે તો કામ થાય. જેમ કે પ્રભુશ્રી આપણને બતાવનાર મળ્યા કૃપાલદેવને, પણ એમના પ્રત્યે વિશ્વાસ હોય પ્રભુશ્રી ઉપર, તો વાત માન્ય થાય. જો કહેનાર મળ્યો અને સાંભળીને વિશ્વાસ કરે તો કામ થાય. તેથી છૂટકો છે. જન્મ મરણથી છૂટવું હોય આ જ ઉપાય છે. જ્ઞાનીનું શરણ લેવું જ પડશે. એ કહે એમ કરવું જ પડશે. આજે કે લાખ વર્ષે મોડે કે વહેલે, એ સિવાય જન્મ મરણથી છુટકારો નથી. તેથી છૂટકો છે. સિદ્ધાંતનો સારમાં સાર એ જ છે. બધા સિદ્ધાંતોનો સાર એ જ કે જ્ઞાની પુરુષને ઓળખી અને એ કહે તેમ કરો. બસ આ સર્વશાસ્ત્રોનો સાર. પ્રભુ ભજો, નીતિ સજો, પરઠો પરોપકાર. સિદ્ધાંતનો સારમાં સાર એ છે કે બોધ અને વૈરાગ્યની વાસના થઈ છે, તે પ્રમાણે રોગમાં પણ તે વેદે છે. તમે એટલો રોગ આવ્યો હોય, પણ આપણે સત્પુરુષના વચનોને કેટલા વિચાર્યા, એ બોધ કેટલો વાંચ્યો વિચાર્યો, એ પરિણમે આત્મામાં.